અરબી સમુદ્રમાં ડૂબ્યું પોરબંદરનું જહાજ, કોસ્ટગાર્ડ તાત્કાલિક મદદે પહોંચતા 12 ક્રૂ મેમ્બરનો બચાવ। ભારતીય કોસ્ટગાર્ડે દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા છે। પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ બંદરે જઈ રહ્યું હતું ત્યારે ટેકનિકલ ખામીના કારણે જહાજ અરબી સમુદ્રમાં ડૂબ્યું હતું। એમએસવી અલ પિરાનપીર જહાજ બુધવારે 4 ડિસેમ્બર પાકિસ્તાનની જળસીમામાં ડૂબ્યું હતું, જેને લઈને ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી PMSA સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી। જહાજ 2 ડિસેમ્બરે રવાના થયું। આ વેપારી જહાજ પોરબંદરથી ઈરાની બંદર માટે 2 ડિસેમ્બરે રવાના થયું હતું। બુધવારે 4 ડિસેમ્બર સવારે દરિયામાં તોફાન અને પૂરના કારણે તે ડૂબી ગયું હતું। ઇન્ડિયન કોસ્ટગાર્ડના MRCC મુંબઈ દ્વારા એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો, જેણે ગાંધીનગર ખાતેના ICG રિજનલ હેડક્વાર્ટર ઉત્તર પશ્ચિમને તાત્કાલિક ચેતવણી આપી હતી। ICG જહાજ સાર્થકને તાત્કાલિક નિર્ધારિત સ્થળે મોકલવામાં આવ્યું હતું। આ વિસ્તારના ખલાસીઓને ચેતવણી આપવા માટે MRCC પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સહાય તરત જ પૂરી પાડવામાં આવી હતી। બાદમાં જહાજ સાર્થકને સંભવિત સ્થાન પર પહોંચ્યું અને રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા। દ્વારિકાથી લગભગ 270 કિલોમીટર દૂર મળી આવ્યા ક્રૂ મેમ્બર। અહેવાલો અનુસાર 12 ક્રૂ મેમ્બર જેમણે તેમના જહાજને છોડી દીધું હતું અને નાની હોડીમાં આશ્રય લીધો હતો, તેઓને દ્વારકાથી લગભગ 270 કિલોમીટર દૂર પાકિસ્તાનના વિસ્તારમાં મળી આવ્યા હતા। PMSA વિમાન અને વેપારી જહાજ MV કોસ્કો ગ્લોરી દ્વારા ક્રૂ મેમ્બરની શોધમાં મદદ લેવામાં આવી હતી। રેસ્ક્યુ કરાયેલા ક્રૂ મેમ્બર્સની સાર્થક પરની મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું। તેઓને બંદર પર પાછા લઈ જવામાં આવી રહ્યા છે। TV18 ન્યૂઝ, પોરબંદર।